છો? આપણે કમ્પ્યુટરમાં પહેલા ચેપ્ટરમાં જોયું કમ્પ્યુટરના ભાગો અને તેના અન્ય ભાગો. હવે બીજા ચેપ્ટરમાં જોઈશું આપણે કમ્પ્યુટરની પેઢીઓ કે કમ્પ્યુટર ક્યારથી શરૂ કરવામાં આવ્યું હતું, તેમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો, કયા વૈજ્ઞાનિકો દ્વારા તેમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કયા વૈજ્ઞાનિકો દ્વારા તેની શોધ કરવામાં આવી હતી. તો પહેલો પ્રશ્ન કે પેઢીઓ એટલે શું? તો પેઢી એટલે શું? જેમ માણસમાં પેઢી હોય છે, જેમ તમારા દાદા પછી પપ્પાની પેઢી પછી તમારી. તો તમે બાળકોમાં તમારી પેઢીમાં કોણ આવે કે જેમ છે તમારા કાકાના છોકરા, તમારા ક્લાસમેટ્સ, મામાના છોકરા, ફોઈના છોકરા. તો આ બધા કોણ શામાં આવે? તમારી પેઢીમાં આવે, બાળકોની પેઢીમાં. પછી છે તમારા પપ્પાની પેઢી. તો પપ્પાની પેઢીમાં કોણ આવે કે કાકા હોય, મામા, મામી, મમ્મી, ફોઈ, ફુવા. તો આ બધા શામાં આવે? પપ્પાની પેઢીમાં આવે. પછી છે દાદાની પેઢી. તો દાદાની પેઢીમાં કોણ આવે કે નાના, નાની, દાદી. આ બધા શામાં આવે? દાદાની પેઢીમાં આવે. તો આવી રીતને કમ્પ્યુટર્સની પણ પેઢીઓ છે. આપણે પહેલી પેઢી જોઈએ. પહેલી પેઢીનો સમયગાળો છે 1945થી 1955 સુધીનો. આ જે પહેલી પેઢીના કમ્પ્યુટર્સ છે એમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો? નિર્વાત નલિકા, વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરીને પહેલી પેઢીના કમ્પ્યુટર્સ બનાવવામાં આવ્યા હતા. તો આ જે પહેલી પેઢીના કમ્પ્યુટર્સ છે વેક્યુમ ટ્યુબ દ્વારા બનાવવામાં આવ્યા હતા. તો એ કે ઘણી બધી જગ્યા રોકતા હતા. એક રૂમ જેટલું એક કમ્પ્યુટર હોય અને એમાં ઠંડકની વધારે જરૂર પડે. તો એ છે પહેલી પેઢીના કમ્પ્યુટર. વિગત જોઈએ એની. ઈસવીસન 1946માં જ્હોન ડબલ્યુ મોચલી અને જેપી એક્ટે અમેરિકામાં આવેલી યુનિવર્સિટી ઓફ પેનેસિલ્વેનિયામાં સૌપ્રથમ ડિજિટલ કમ્પ્યુટર ENIAC રજૂ કર્યું હતું. તો સૌથી પહેલી પેઢીમાં કમ્પ્યુટરની પહેલી પેઢીમાં સૌથી પહેલું કમ્પ્યુટર કયું હતું? ENIAC. ENIACનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર. આ ENIAC શું છે? પહેલી પેઢીનું કમ્પ્યુટર છે. તો એ બનાવવાનો હેતુ શું હતો કે ગણતરી કરવા માટે. પછી છે પહેલી પેઢીના કમ્પ્યુટર્સની શરૂઆત ENIAC ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કમ્પ્યુટરથી થઈ હતી. તો પહેલી પેઢીના કમ્પ્યુટરની શરૂઆત ENIAC એટલે કે ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર. આ કમ્પ્યુટરથી પહેલી પેઢીના કમ્પ્યુટર્સની શરૂઆત થઈ હતી. ENIACમાં આશરે 20,000 વેક્યુમ ટ્યુબ, 70,000 રેઝિસ્ટર, 10,000 કેપેસિટર્સ, 7200 ડાયોડ ધરાવતું હતું. તો ENIAC જે કમ્પ્યુટર છે એમાં આશરે કેટલી વેક્યુમ ટ્યુબ હતી? તો 20,000 વેક્યુમ ટ્યુબ હતી, 70,000 રેઝિસ્ટર હતા, 10,000 કેપેસિટર્સ, 7200 ડાયોડ ધરાવતું હતું. તે આશરે 30 ટન વજન અને 1800 સ્ક્વેર ફૂટમાં પથરાયેલું હતું. આ જે ENIAC કમ્પ્યુટર છે એ કેટલું મોટું હતું કે એક રૂમમાં સમાય, એક જ કમ્પ્યુટર બસ એક મોટી રૂમમાં સમાય એટલું મોટું એ ENIAC કમ્પ્યુટર હતું. તે એક સેકન્ડમાં આશરે 5,000 જેટલા સરવાળા અને બે સંખ્યા આધારિત 500 ગુણાકાર કરી શકતું હતું. તો આ જે ENIAC કમ્પ્યુટર જે છે એ કેટલું ગણતરી કરી શકતું હતું? તો આશરે 5,000 જેટલા સરવાળા અને બે સંખ્યા આધારિત 500 સુધી ગુણાકાર કરી શકતું હતું. પછી છે ENIAC એ કમ્પ્યુટ એટલે કે ગણતરી કરી શકતું હતું જેથી તે સૌપ્રથમ કમ્પ્યુટર તરીકે ઓળખાયું. તો ENIACને કમ્પ્યુટર તરીકે કેમ ઓળખાયું કે કમ્પ્યુટનો મતલબ શું થાય છે? ગણતરી કરવી. જેમ કેલ્ક્યુલેટમાં શું આવે કે કેલ્ક્યુલેટનો મતલબ શું થાય? ગણતરી કરવી. તો એ કેલ્ક્યુલેટને આપણે શું નામ આપીએ? કેલ્ક્યુલેટર. એવી રીતને કમ્પ્યુટનું પણ શું મતલબ થાય છે કે ગણતરી કરવું. તો એને શું નામ આપ્યું? કમ્પ્યુટર. ઈસવીસન 1951માં જ્હોન ડબલ્યુ મોચલી અને જેપી એક્ટે IBM UNIVAC I યુનિવર્સલ ઓટોમેટિક કમ્પ્યુટર તૈયાર કર્યું હતું. ઈસવીસન 1951માં કયા વૈજ્ઞાનિકે? તો જ્હોન ડબલ્યુ મોચલી અને જેપી એક્ટે IBM UNIVAC I યુનિવર્સલ ઓટોમેટિક કમ્પ્યુટર તૈયાર કર્યું હતું. હવે જોઈએ ENIAC કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ. તો ENIAC કમ્પ્યુટર કદમાં કેવું હતું? ખૂબ જ વિશાળ હતા.
જેમ કે મેં કીધું પહેલાં કે એક રૂમમાં એક કમ્પ્યુટર આખું સમાઈ જાય એટલું મોટું એક કમ્પ્યુટર હતું, એટલે એ સૌથી વધારે પ્રમાણમાં જગ્યા રોકતા હતા. પછી છે તે ખૂબ વધુ પ્રમાણમાં ઉર્જાનો ઉપયોગ કરતા હતા. તો આ જે પહેલી પેઢીના કમ્પ્યુટર છે ENIAC, એમાં શું હતું કે એમાં પુષ્કળ પ્રમાણમાં ઠંડકની જરૂર પડતી હતી. તો એમાં એસી પણ એ ટાઈપનું જોઈએ, એટલે આમાં વીજળી પણ વધારે યુઝ થતી હતી અને વધુ પ્રમાણમાં જગ્યા પણ એ રોકતા હતા. એ ઉર્જા પણ વધારે ઉત્પન્ન કરતા હતા, એટલે એમાં એસી અને ઠંડકની વધારે જરૂર પડતી હતી. ENIAC કમ્પ્યુટર પુષ્કળ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન કરતા હતા. તો ENIAC જે કમ્પ્યુટર જે છે એમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો, એટલા માટે તેમાં ગરમી વધારે ઉત્પન્ન થતી હતી. ENIAC કમ્પ્યુટરની જાળવણી ખૂબ મુશ્કેલ હતી. તો ENIAC કમ્પ્યુટર જે છે એની જાળવણી ખૂબ જ મુશ્કેલ હતી. એમાં વારંવાર વેક્યુમ ટ્યુબને સરખી કરવા જવું પડે, એવી રીતના એની જાળવણી ખૂબ મુશ્કેલ હતી. ENIAC કમ્પ્યુટર ખૂબ જ ખર્ચાળ હતા. તો ENIAC કમ્પ્યુટર કેવા હતા? ખૂબ જ ખર્ચાળ હતા. વારા ઘડીએ તેમાં ENIAC કમ્પ્યુટરને વારંવાર તેમાં રિપેરિંગને એવું કામ કરાવવું પડે. ENIAC કમ્પ્યુટરમાં ઇનપુટ અને આઉટપુટ પ્રક્રિયા ખૂબ જ ધીમી હતી. તો આ જે ENIAC કમ્પ્યુટર છે એમાં ઇનપુટ મતલબ કે આપણે કીબોર્ડ પરથી જે એન્ટર કરીએ છીએ એને શું કહેવાય? ઇનપુટ. અને આપણે મોનિટર પર જે પરિણામ જોઈએ છે એને શું કહેવાય? આઉટપુટ. તો આ જે ઇનપુટ અને આઉટપુટની પ્રક્રિયા છે એ શું હતી? ખૂબ જ ધીમી હતી. ENIAC કમ્પ્યુટરની ઝડપ અને સંગ્રહ ક્ષમતા મર્યાદિત હતી. તો આ કમ્પ્યુટરમાં તમારે કોઈ ડેટા સેવ કરવા હોય તો આમાં સંગ્રહ ક્ષમતા કેવી હતી? મર્યાદિત હતી. આ ENIAC કમ્પ્યુટરમાં તમે કોઈ ડેટા સેવ કરી શકો નહીં. આ છે ઉદાહરણ એના. ENIAC છે, પછી છે IBM UNIVAC 1, પછી બીજું છે EDVAC, ત્રીજું છે IBM 701 વગેરે. તો આ બધા શું છે? પહેલી પેઢીના કમ્પ્યુટરના ઉદાહરણ છે. એમાં પહેલું કમ્પ્યુટર છે ENIAC, અને એમાં શાનો ઉપયોગ થતો હતો? તો વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. આ છે ENIAC કમ્પ્યુટર. આ છે વેક્યુમ ટ્યુબ. આ ટાઈપની વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો ENIAC કમ્પ્યુટરમાં. આ છે આખું ENIAC કમ્પ્યુટર. દેખાય છે એની સાઇઝ કેટલી મોટી છે, અને એને વારે ઘડીએ ફિક્સ કરવું પડે, એટલે એ શું છે કે ખર્ચાળ છે. એમાં જે વેક્યુમ ટ્યુબ આવે એને વારે ઘડીએ એને સરખી કરવી પડે. આ પણ ENIAC કમ્પ્યુટરનું જ પિક્ચર છે. દેખાય છે કેટલી મોટી જગ્યા રોકે છે ENIAC કમ્પ્યુટર. ચલો હવે બીજી પેઢીના કમ્પ્યુટર્સ જોઈએ. તો બીજી પેઢીમાં કેટલો સમયગાળો છે? પહેલો સમયગાળો હતો 1945થી 1955 સુધીમાં. અને એમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો પહેલી પેઢીના કમ્પ્યુટર્સમાં? તો વેક્યુમ ટ્યુબનો. હવે બીજી પેઢીમાં સમયગાળો કયો છે? 1955થી 1965 સુધીનો. તો એમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો છે? તો ટ્રાન્ઝિસ્ટર. બીજી પેઢીના કમ્પ્યુટર્સમાં ટ્રાન્ઝિસ્ટર ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. ઈસવીસન 1948માં વિલિયમ શોકલીએ ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી હતી. તો ટ્રાન્ઝિસ્ટરની શોધ કોણે કરી હતી? તો વૈજ્ઞાનિક વિલિયમ શોકલીએ. જે પહેલી પેઢીમાં વાપરેલા વેક્યુમ ટ્યુબ કરતાં આશરે 200 ગણું નાનું હતું. તો જે પહેલી પેઢીમાં જે વેક્યુમ ટ્યુબ વપરાતી હતી એના કરતાં ટ્રાન્ઝિસ્ટર કેવું હતું? 200 ગણું નાનું હતું. પહેલી પેઢીમાં વેક્યુમ ટ્યુબના કારણે ઉદ્ભવતી અનેક સમસ્યાઓનું નિવારણ અર્ધવાહક પદાર્થમાંથી બનેલા નાના ઘટક એવા ટ્રાન્ઝિસ્ટરના ઉપયોગના કારણે આવ્યું. તો પહેલી પેઢીમાં જે વેક્યુમ ટ્યુબના કારણે જે સમસ્યાઓ ઉદ્ભવતી હતી, કે જેમ કે છે વારા ઘડીએ વેક્યુમ ટ્યુબને ફિક્સ કરવી પડે, એ બધી જે સમસ્યાઓ હતી કે કમ્પ્યુટરમાં કામ જે થતું હતું ઇનપુટ આઉટપુટનું એની ઝડપ ઘણી ઓછી હતી, એમાં ઉર્જાનો ઉપયોગ વધારે થતો હતો. તો એ બધી સમસ્યાઓ અહીંયા શું થઈ? ટ્રાન્ઝિસ્ટરના ઉપયોગથી ઓછી થઈ ગઈ. બીજી પેઢીના કમ્પ્યુટર્સ 1 સેકન્ડમાં આશરે 30,000 ગણતરીઓ કરી શકતા હતા. પહેલી પેઢીના કમ્પ્યુટર્સ
કેટલી ગણતરી કરી શકતા હતા? તો 5000 સુધીની. અને આ બીજી પેઢીના જે કમ્પ્યુટર્સ છે એ 1 સેકન્ડમાં કેટલી ગણતરી કરી શકતા હતા? 30,000 ગણતરીઓ કરી શકતા હતા. આ સમયગાળા દરમિયાન યાંત્રિક ભાષાની જગ્યાએ ફોર્ટ્રન અને એલ્ગોલ પ્રકારની ઉચ્ચ કક્ષાની ભાષાનો વપરાશ શરૂ થયો. તો આ સમયગાળા દરમિયાન કઈ ભાષાનો ઉપયોગ થયો? પહેલી પેઢીમાં કઈ ભાષા ઉપયોગ થતી હતી? કે 101010 જે કમ્પ્યુટર ભાષા સમજે છે, મશીન લેંગ્વેજ, જેને બાઇનરી લેંગ્વેજ પણ કહે છે. તો એ પહેલી પેઢીમાં યુઝ થતી હતી. પછી બીજી પેઢીમાં શું આવ્યું? કે એસેમ્બલર લેંગ્વેજ આવી. કે જેમ તમે બે ભાષાના વ્યક્તિઓ હોય, કે એક માણસ ગુજરાતીમાં વાત કરી શકતો હોય અને બીજો ઇંગ્લિશમાં વાત કરી શકતો હોય, પણ ઇંગ્લિશવાળો જે માણસ છે એ ગુજરાતી સમજી ના શકે, તો વચ્ચે એક હેલ્પર લઈએ કે જે ગુજરાતી પણ જાણતો હોય અને ઇંગ્લિશ પણ જાણતો હોય. તો જે એ વચ્ચેવાળો જે માણસ શું કરશે કે જે ઇંગ્લિશમાં વાત કરે છે માણસ, એનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને ગુજરાતી માણસને કહેશે, અને જે ગુજરાતી માણસ વાત કરે છે એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને જે ઇંગ્લિશ જાણે છે માણસ એની સાથે સંપર્ક કરશે. તો જે વચ્ચેવાળો માણસ જે થયો એને શું કહેવાય? એસેમ્બલર કહેવાય, કે ટ્રાન્સલેટર. એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરવું. તો આ બીજી પેઢીમાં એનો ઉપયોગ થયો અને પછી થોડા સમયગાળા દરમિયાન એ યાંત્રિક ભાષાની જગ્યાએ ફોર્ટ્રન એટલે કે પ્રોગ્રામિંગ ભાષા આવી. સૌપ્રથમ પ્રોગ્રામિંગ ભાષા કઈ છે? ફોર્ટ્રન અને એલ્ગોલ. આ પ્રકારની ભાષાઓનો ઉપયોગ થયો. બીજી પેઢીના કમ્પ્યુટરની લાક્ષણિકતાઓ જોઈએ. અગાઉની પેઢી કરતાં કદમાં નાના બન્યા. તો આ જે પહેલી પેઢીના જે કમ્પ્યુટર જે છે એ એક રૂમ જેટલી જગ્યા રોકતા હતા, તો એની જગ્યાએ આ પેઢીના જે કમ્પ્યુટર છે એ કેવા બન્યા? તો કદમાં નાના થયા. તેમાં ગરમીની સમસ્યા ઓછી થઈ. તો આ જે બીજી પેઢીના કમ્પ્યુટર્સ છે એમાં ગરમીની સમસ્યા કેવી થઈ? ઓછી થઈ. હવે ગરમીની સમસ્યા ઓછી થઈ એટલે એના ઠંડક ઓછી થઈ, એસીની જરૂરિયાત ઓછી પડી, એટલે શું થયું કે વીજળીની જરૂરિયાત ઓછી થઈ ગઈ. તેની સંગ્રહ ક્ષમતામાં વધારો થયો. તો ટ્રાન્ઝિસ્ટરના ઉપયોગથી શું થયું કે તેની સંગ્રહ ક્ષમતા, જે પણ આપણે કામ કરીએ છીએ તેમાં વધારો, એને સેવ કરવામાં વધારો થયો. તેની કામ કરવાની ઝડપમાં પણ વધારો થયો. તો પહેલી પેઢીમાં જે વેક્યુમ ટ્યુબના કારણે જે સમસ્યા ઉદ્ભવતી હતી એના કારણે તેનું કામ કેવું હતું? ધીમું હતું. પણ હવે એ સમસ્યાઓ ઓછી થઈ ટ્રાન્ઝિસ્ટર ટેકનોલોજીના કારણે, એટલે કમ્પ્યુટરની કામ કરવાની ઝડપ પણ કેવી થઈ? વધારે થઈ. યાંત્રિક ભાષાની જગ્યાએ ઉચ્ચ કક્ષાની ભાષાનો વિકાસ થયો. કે જે બાઇનરી ભાષાનો યુઝ થતો હતો 101010, એની જગ્યાએ હાઈ લેવલ લેંગ્વેજનો ઉપયોગ થયો, પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ થયો. એના ઉદાહરણ જોઈએ તો પહેલું છે IBM 1620, IBM 7070, પછી છે CDC 1604, યુનિવેક 1108 અને છે RCA 501 વગેરે. આ શું છે? ટ્રાન્ઝિસ્ટર. આ પ્રકારના ટ્રાન્ઝિસ્ટર હોય છે, એની આગળ ચિપ હોય છે આ પ્રકારની. આ પણ ટ્રાન્ઝિસ્ટર જ છે. આ બીજી પેઢીનું કમ્પ્યુટર છે IBM. દેખાય છે એક મેડમ કામ કરે છે IBM કમ્પ્યુટર પર. પહેલી પેઢીના કમ્પ્યુટર કેવા હતા કે આખી એક રૂમ જેટલી જગ્યા રોકતા હતા. આમાં જગ્યાનું ઓછું થયું, જગ્યા ઓછી વપરાય છે આમાં, અને કદમાં કેવા બન્યા? નાના. આ છે ટ્રાન્ઝિસ્ટર અને આ IBM 1620 કમ્પ્યુટરનું ઉદાહરણ. ત્રીજી પેઢીના કમ્પ્યુટર્સ જોઈએ. ત્રીજી પેઢીનો સમયગાળો કયો છે? પહેલી પેઢીનો સમયગાળો કયો હતો? 1945થી 1955 સુધીનો. તેમાં શાનો ઉપયોગ થયો હતો? વેક્યુમ ટ્યુબનો. પછી બીજી પેઢીના કમ્પ્યુટરનો સમયગાળો કયો છે? 1955થી 1965 સુધી, અને તેમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો? તો ટ્રાન્ઝિસ્ટર. હવે ત્રીજી પેઢીનો સમયગાળો કયો છે? 1965થી 1980 સુધીનો. આ જે ત્રીજી પેઢીના કમ્પ્યુટર્સ છે એમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો?
ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, જેને ટૂંકમાં ICS પણ કહે છે. વિગત જોઈએ. ઈસવીસન 1958માં જેક કિલ્બીએ ICS ચિપની શોધ કરી હતી. ICS ચિપની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? જેમાં એક સાથે અનેક ટ્રાન્ઝિસ્ટર, ડાયોડ, કેપેસિટર, રેઝિસ્ટર પ્રકારના ઘટકોને એક જ ચિપ પર લગાવવામાં આવતા હતા. આ જે ત્રીજી પેઢીના કોમ્પ્યુટર છે એમાં ICS ચિપની શોધ થઈ અને તેમાં એક જ સાથે અનેક ટ્રાન્ઝિસ્ટર, કેપેસિટર, રેઝિસ્ટર પ્રકારના ઘટકોને એક જ ચિપ પર લગાવવામાં આવ્યા. આ પેઢીના કોમ્પ્યુટર્સ કદમાં નાના, ઝડપી અને સસ્તા થવાના કારણે પ્રચલિત બન્યા. તો આ ત્રીજી પેઢીના જે કોમ્પ્યુટર છે એ પહેલી અને બીજી પેઢી કરતાં કેવા કદમાં નાના અને ઝડપી થયા અને સસ્તા પણ થવાના કારણે કેવા થયા? પ્રચલિત થયા. આ પેઢીના કોમ્પ્યુટર્સને મિની કમ્પ્યુટર તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે કમ્પ્યુટર જે છે એ બે પેઢી કરતાં ત્રીજી પેઢીના કોમ્પ્યુટર્સ કદમાં નાના થયા તો તેને મિની કમ્પ્યુટર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. જોઈએ ત્રીજી પેઢીના કોમ્પ્યુટર્સની લાક્ષણિકતાઓ. ત્રીજી પેઢીના કોમ્પ્યુટર્સ કદમાં કેવા બન્યા? પહેલી અને બીજી પેઢી કરતાં કદમાં નાના બન્યા. 1 થી 3 પેઢી સુધીના જે કોમ્પ્યુટર્સ છે એનો હેતુ શું હતો? કે કોમ્પ્યુટરને કદમાં નાના બનાવવાનો. ત્રીજી પેઢીના કોમ્પ્યુટર્સની ઝડપ અને કાર્યક્ષમતામાં વધારો થયો. પહેલી અને બીજી પેઢી કરતાં ત્રીજી પેઢીના કોમ્પ્યુટર્સના કામમાં ઝડપ થયો અને તેની કાર્યક્ષમતામાં પણ વધારો થયો. જેમ કે પહેલી પેઢીના કોમ્પ્યુટર 5000 સુધીની ગણતરી કરી શકતા હતા, બીજી પેઢીના કોમ્પ્યુટર 30000 સુધીની ગણતરી કરી શકતા હતા અને આ ત્રીજી પેઢીના કોમ્પ્યુટર એના કરતાં પણ વધારે ગણતરી કરી શકતા હતા. તેમાં ઉર્જાનો વપરાશ ઘટ્યો. તો આ જે કોમ્પ્યુટર્સ છે ત્રીજી પેઢીના કોમ્પ્યુટર્સ એમાં ઠંડકની માત્રા ઓછી થઈ ગઈ કેમ કે એ ગરમી ઉત્પન્ન કરતા નહોતા એટલે એમાં ઉર્જાનો વપરાશ ઓછો થયો. તે કાર્યમાં ઝડપી બન્યા અને તેની કામ કરવાની ઝડપ વધી. તેનો ઉપયોગ અને કાર્ય પદ્ધતિ સરળ બની. અને ત્રીજી પેઢીના જે કોમ્પ્યુટર્સ છે એ પહેલી અને બીજી પેઢી કરતાં કેવા બન્યા? સસ્તા બન્યા. તે ધંધાકીય કામગીરી માટે ઉપયોગી બન્યા. તો પહેલી અને બીજી પેઢીના જે કોમ્પ્યુટર્સ છે એ ધંધાકીય કામગીરી માટે ઉપયોગી તો હતા પણ તે કેવા હતા? ધીમા હતા. પહેલી પેઢીનું કોમ્પ્યુટર તો સ્લો હતું, એના કરતાં થોડી ઝડપ માટે બીજી પેઢીનું કોમ્પ્યુટર આવ્યું અને એના કરતાં પણ વધારે ઝડપ ધરાવતું ત્રીજી પેઢીનું કોમ્પ્યુટર આવ્યું. એટલે આ ત્રીજી પેઢીનું જે કોમ્પ્યુટર છે એ ધંધાકીય કામ માટે કેવું? સરળ બન્યું. એના ઉદાહરણ જોઈએ તો IBM 360, UNIVAC 100, PDP-8, PDP-11 અને DEC-10. આ શું છે? ત્રીજી પેઢીના કોમ્પ્યુટર્સના ઉદાહરણ છે. અને આ જે દેખાય છે એ છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ, કે જેમાં ટ્રાન્ઝિસ્ટર, ઘણા બધા ટ્રાન્ઝિસ્ટર અને બધું એક જ ચિપમાં સમાવવામાં આવ્યું. આ છે IBM કોમ્પ્યુટર્સનું ઉદાહરણ. આ છે ICS ચિપ. આ ત્રીજી પેઢીના કોમ્પ્યુટરનું ઉદાહરણ છે.